જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સવારના 7 વાગ્યા છે. નાવા ધોવાનું ને ભગવાનના દીવાબત્તી કરી લીધા. હવે પહેલું કામ આપણે હજી 7 જ વાગ્યા છે, પણ પહેલું કામ આપણે ઘઉંનું કરવાનું છે. આ ઘઉં આવી ગયા છે એટલે હવે એરંડિયું દઈ અને ભરી દઈ. વળી પાછો વરસાદ થાય ને તો વળી થોડુંક ભેજવાળા થઈ જશે ઘઉંને જોઈને તો એવું થઈ ગયું થોડીક વાર કે ભાઈ ક્યારે થશે, પણ અહીંયા જો બધાની હેલ્પ હોય એટલે ફટાફટ થઈ જ જાય. ભાઈ કાનાની સેવા કરી લીધી કે લાવ હવે થોડીક વાર હું ચારું અને તું એરંડિયું દેવા માંડ. બાને પછી એમને પડ્યું રહીએ ને કામ એ ન ગમે જરાય, એટલે એ કે ફટાફટ પતે કામ. એરંડિયું દઈને હું કોઠીમાં નાખવા માંડી છું. આવી રીતના થોડુંક વધારે દેવાનું. આપણે 12 મહિનાના ઘઉં હોય ને એટલે નહીંતર છેલ્લે પછી થોડાક ધનેરા ને એવું થઈ જાય. આ રીતના સરસ એરંડિયું થોડુંક વધારે આપવાનું. આ રીતે એરંડિયું દઈ અને કોઠીમાં નાખી દેવાના, એટલે છેલ્લે નહીંતર ધનેડા થઈ જાય. થોડુંક ચડિયાતું દેવાનું હોય એરંડિયું. જો આટલું દેખાય ને એવું છે ને. બાને ખાનાની સેવા થઈ ગઈ છે. હવે બાકી હું લાવ થોડીક વાર ચારું, તું એરંડિયું દેવા માંડ. એટલે એરંડિયું દેતી જાઉં છું અને કોઠીમાં નાખતી જાઉં છું. થોડુંક આવી રીતના વધારે દેવાનું એરંડિયું, નહીતર છે ને છેલ્લે ધનેડા થઈ જાય છે. 12 મહિનાના લીધા હોય ને ભેગા, એટલે થોડુંક ધ્યાન રાખવું પડે. થોડુંક વધારે જ દેવાનું એટલે વાંધો ન આવે. મારે 1-2 વાર એવું થઈ ગયું ને એટલે હું થોડુંક વધારે દઉં છું એરંડિયું. તો ચાલો હવે કામ પૂરું થઈ ગયું છે અને બાને જમવા બેસાડી દીધા છે. અને આજે મસ્ત મસ્ત બનાવ્યા હતા ઢેબરા. તો ચાલો બધા જમવા આવી જાઓ. ટીવીની સાથે જમવાનું અને ઢેબરા સાથે છે આપણે દહીં. શું તમને ઢેબરા ભાવે છે? જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.